હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. ને આજે આપણા નાનીમાં ને નાન બાપા આવવાના છે, તો હમણાં જ થોડી વારમાં આવશે. તો એને અહીંયા બસ સ્ટેન્ડે લેવા જવાના છે, તો એ લઈ આવશું આપણે એને. એ આજે આવનારા અહીંયા આપણા ઘરે રોકાવા માટે. તો ગાઈઝ જુઓ, અહીંયા કને મારી બેન લોટ બાંધેરી, લોટ બાંધેરી ને મારા નાનીમાં ને નાન બાપા આવી ગયા ને કિયાને આવ્યો હે. તિતલી ઉડ રહી હે. બીજો દિવસ થઈ ગયો છે ને આપણે જે છે યુટી મંદિરે ગયા હતા ને મંદિરેથી પાછા આવી ગયા ને આયરી મારી બેન ઝાડુ ફટા કરીને હવે નાવા જનારી હે ને મમ્મી અંદર જે હે વાસણ ધોતા હતા અને નાનીમાં મારા ફોનમાં વાત કરેલા માસી ભેગા ને મારા નાન બાપુજી બારે બેઠા હે. તમને બતાવો જો હવે આપે એના ભેગા થોડી વાર બઈ બારે પછી આપણે ઉઠી જતા ને મારા મમ્મી અહીંયા બેઠા હે અને નાનીમાં આવ્યા મારા બીજા તો એ બારે બેઠા હે. મંજુ નાની મારા નાની મને આવ્યા તો એને મળવા આવ્યા. ગાઈસ આપણા પાસે જે આપણે ફેનવેલમાં આવીએ એમાં જુઓ પાંદડા કેટલા મોટા મોટા થયા. આ જુઓ કેટલું મોટું પાંદડું હોય. થોડુંક તો નાનકડું છે, આટલા આટલા જ બધા, મતલબ મોસ્ટ ઓફ આટલા જ પાંદડા એ બધા આપણા મોટા મોટા. જો કેટલું મોટું હોય પાંદડું. તો આપણે કેળાના પાંદડામાં નહીં પણ આ પાંદડામાં દાળ ભાત ખાસ એકવાર ટ્રાય કરશું. તો ગાઈસ આપણે જમી લીધું હોય ને જમીને આપણે તો ફ્રી થઈ જઈ. જુઓ આ બિચારા બધાને કામ કરવું પડે, વાસણ ધોવાના, જમીને આવડા બધા માણસોના જેટલા મહેમાન આવે એટલા. મારા બીજા નાનીમાં જે અહીંયા રહેરા એ આપણા ઘરે આવ્યા. નાનીમાં નાન બાપુ જમવાનું અહીંયા હતું. તો જુઓ બધા મેળાઓ કરેલા બારે.